નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો બધા? આજે આપણે અપૂર્ણાંકોના ગુણાકાર વિશે શીખીશું. સૌથી પહેલાં આજે આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર જોઈશું. એના માટે આપણે સ્ક્રીન પર નિહાળીએ. સામે તમને એક આકૃતિ દેખાય છે? ચલો, એનો જે છાયાંકિત ભાગ છે તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ? આર્યન? 1/4. વેરી ગુડ. અથવા તો 1/4. બરાબર. ચલો, આ એક આકૃતિ છે, એનો એક છાયાંકિત ભાગ છે 1/4. હવે જો આપણે આવી બે આકૃતિ લઈએ, આ એક વર્તુળ છે. હવે આપણે અહીંયા એક વર્તુળનો 1/4 ભાગ છાયાંકિત લીધો છે. તો અહીંયા આપણે 1/4 ભાગ કેવી રીતે લઈશું? એનો ચોથો ભાગ. બરાબર. હવે આ 1/4 ભાગ છે. જો આપણે આવા બે વર્તુળના 1/4 ભાગ લઈએ તો હજી એક બીજું વર્તુળ લઈએ, એનો પણ આપણે 1/4 ભાગ લઈએ. હવે આપણી પાસે કેટલા ભાગ છે? 2. અને બંને ભાગ કયા માપના છે વિધિબેન? 1/4. હવે આપણે જોઈએ કે જે આપણો મૂળ વર્તુળ હતો એનો આપણે સૌથી પહેલાં 1/4 ભાગ લીધો અને ફરી પાછો આપણે બીજો 1/4 ભાગ લીધો. તો હવે આપણને વર્તુળના કુલ કેટલા ભાગ છાયાંકિત દેખાય છે? આર્યન? 2. તો હવે આને આપણે અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ? દિલીપભાઈ? 2/4. વેરી ગુડ. આને આ વસ્તુ આપણે સ્લાઇડ પર જોઈએ. બંને આકૃતિના આપણે 1/4 ભાગનો સરવાળો કર્યો તો આપણને કુલ 2 છાયાંકિત ભાગ મળશે, એટલે કે 2/4. હવે આપણે સમજીએ અપૂર્ણાંકો જે આપણે બંને લીધા છે આ બંને એક સરખા છે, 1/4 અને 1/4. તો અહીંયા આપણે શું કર્યું છે? બંનેનો સરવાળો. હવે આપણે જાણ્યા છીએ કે ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો. અહીંયા 1/4 ભાગ 2 વખત છે, 1/4 વત્તા 1/4. કેટલી વખત પુનરાવર્તિત થાય છે? હા ભાઈ બોલો તમે. રાજેશભાઈ? 2 વખત. તો 2 ગુણ્યા 1/4. કારણ કે ગુણાકાર એ શું છે? એક પુનરાવર્તિત સરવાળો છે. એટલે 1/4 2 વખત આવે છે તો આપણે 2 ગુણ્યા 1/4. હવે એનો જવાબ આપણને ખબર છે. કેટલો છે? 2/4. તો કેવી રીતે આવશે? આપણે શું કરીએ છીએ? પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંકના અંશ સાથે ગુણાકાર કરીએ છીએ અને છેદને એમને રહેવા દઈએ છીએ. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું, અશુદ્ધ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર. જ્યારે આપણે અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીશું તો એની અંદર પણ જે રીતે આપણે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર જોયો એ જ રીતે આપણે અહીંયા ગુણાકાર કરી શકીએ. એટલે કે 2 ગુણ્યા 5/3. તો આનો ગુણાકાર પણ આપણે જે રીતે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કર્યો છે એ જ રીતે કરી શકીએ છીએ. તો અહીંયા શું થશે? ગુણાકારનો જવાબ શું આવશે? આર્યનભાઈ? 10/3. વેરી ગુડ. 5×10/3. હવે જ્યારે આપણે પૂર્ણ સંખ્યાનો મિશ્ર અપૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ તો મિશ્ર અપૂર્ણાંક સાથે ગુણાકાર કરતી વખતે સૌથી પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડે. બરાબર. તો આપણે મિશ્ર અપૂર્ણાંક જોઈએ અને એને કેવી રીતે આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. ચાલો, અહીંયા મિશ્ર અપૂર્ણાંક કયો દેખાય છે દિલીપભાઈ? 2.3 વેરી ગુડ. 2.3. આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. તો જ્યારે આપણે ગુણાકાર કરીશું ત્યારે સૌથી પહેલાં આપણે શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું. બરાબર. 3 જે પૂર્ણ સંખ્યા છે એને આપણે એમને રહેવા દઈશું. તો 3 ગુણ્યા, હવે મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકીએ દિલીપભાઈ? 5 અને 2 નો ગુણાકાર અને જે જવાબ આવે +3. વેરી ગુડ. સરસ. 5 નો 2 સાથે ગુણાકાર કરવાનો અને પછી જે જવાબ આવે એનો 3 સાથે સરવાળો. 3 ગુણ્યા આપણે મિશ્ર અપૂર્ણાંકને સૌથી પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દીધું. તો 5×2 = 10, 10 ને 3 13, 13/5. હવે કોનો ગુણાકાર થશે?
દિવ્યરાજસિંહ 3 ગુણ્યા 13 3 ગુણ્યા 13 સરસ અને છેદમાં 5 3 ગુણ્યા 13 છેદમાં 5 તો હવે આપણને શું જવાબ મળશે યસ હા ભાઈ તમે બોલો 39 છેદમાં 5 13 તેરી 39 છેદમાં 5 બરાબર હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ તમને પ્રશ્નમાં મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય ત્યારે આપણે જવાબમાં પણ મિશ્ર અપૂર્ણાંક જ લખવો પડે તો હવે આપણે 39 છેદમાં 5ને ફરીથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું બરાબર તો મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું તો હવે આપણે 39 જે છે એને 5 વડે ભાગીએ તો આપણે શેના વડે ભાગ ચાલશે 5 × 35 5 + 35 તો 7 વડે ભાગ ચાલશે તો 7 સંખ્યા શેનામાં આવશે પૂર્ણમાં અને 4 શેષ વધશે તે અંશમાં તો આને આપણે 5 + 35 + 4 39 તો આવી રીતે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું હવે આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે જે ગુણાકાર શીખ્યા એનો આપણે વ્યવહારમાં ક્યાં ઉપયોગ કરી શકીએ તે જોઈએ ચલો અહીંયા આપણે એક રકમ આપેલી છે એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે તો તે કારે 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે તો આ આપણે જે વ્યવહારિક ઉપયોગ જે અપૂર્ણાંકોનો ગુણાકાર કરીએ છીએ એનો આ વ્યવહારિક ઉપયોગ અહીંયા આપણે જોઈશું તો સૌથી પહેલાં અહીંયા આપણે સમજીએ કે 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કાર કેટલા કિલોમીટર અંતર કાપે છે હા ભાઈ કેટલા કિલોમીટર 16 કિલોમીટર તો સૌથી પહેલાં આપણે જોઈશું તો એક કારે 1 લીટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર 16 કિલોમીટર હવે કારે કેટલા લીટર પેટ્રોલનો ઉપયોગ કર્યો છે જયશીલભાઈ 2.3 સરસ 2.3 તો 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી અને કાર કેટલું અંતર કાપશે તો અહીંયા આપણે શું કરીશું ગુણાકાર 2.3 ગુણ્યા 16 તો હવે સૌથી પહેલાં જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું બરાબર તો 2.3 એને આપણે સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીએ હા ભાઈ તમે બોલો 4 ગુણ્યા 2 જે જવાબ આવે +3 સરસ તો શું જવાબ આવશે હા બોલો 11/4 ખૂબ સરસ 11/4 અને ગુણ્યા 16 બરાબર હવે આપણે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું એટલે 4 ચોક 16 તો હવે આપણને શું જવાબમાં મળશે ચાલો જવાબ આપો તમારામાંથી કોઈ 11/4 તો 11/4 કેટલા થશે હા ભાઈ તમે બોલો 44 તો 44 કિલોમીટર એનો અર્થ એ થયો કે કારે 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 44 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હશે હવે આપણે જોઈશું અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક એ કોઈ પણ સંખ્યાના ભાગ સ્વરૂપે આપણે કેવી રીતે સમજી શકીએ તો અહીંયા આપણે આકૃતિ જોઈએ સૌથી પહેલાં આપેલ આકૃતિને આપણે કઈ રીતે દર્શાવીશું અપૂર્ણાંક સ્વરૂપે હા ભાઈ તમે બોલો 1/2 અને જે બીજી આકૃતિ છે એનો આપણે જે છે છાયાંકિત ભાગ એને પણ આપણે અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવીએ વિધિબેન 1/2 હવે આપણે બંને આકૃતિના છાયાંકિત ભાગને ભેગા કરીએ તો આપણને એક આખી સમગ્ર આકૃતિ મળશે એનો અર્થ એ થાય છે કે બંને આકૃતિના અડધા ભાગ ભેગા થઈને આપણને એક આખી આકૃતિ મળે છે એનો અર્થ એ થાય છે કે 2/1/2 બરાબર 2 ગુણ્યા 1/2 તો તમને સમગ્ર ભાગ મળશે જ્યારે પણ તમને અમુક સંખ્યાના કોઈ ભાગ કહેવામાં આવે ત્યારે આપણે એ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય છે હવે આપણે આ જ મુદ્દાને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો આ પ્રવૃત્તિ માટે આપણે વિદ્યાર્થી મિત્રોને 4-4ના ગ્રુપમાં વિભાજિત કર્યા છે દરેકને 2 અલગ અલગ રંગના કાગળ આપવામાં આવ્યા છે ગુલાબી અને જાંબલી અપૂર્ણાંક સંખ્યાના ભાગ તરીકે કેવી રીતે હોઈ શકે તે સમજવા માટેની એક પ્રવૃત્તિ જોઈશું તો અહીંયા બાળકો ગુલાબી રંગના કાગળને 1/3 ભાગમાં વાળી રહ્યા છે અને એના પછી દરેક ત્રણેય બાળકો પાસે જે ગુલાબી રંગના કાગળ છે એ લોકો ત્રણેય કાગળને ભેગા કરીને કેમ આખો એક ભાગ બને છે એટલે કે અપૂર્ણાંકો ભેગા થઈને કેવી રીતે એક આખી પૂર્ણ સંખ્યા બને છે તે સમજશે
સરસ. હવે આપણે એને 3 ભાગમાં સ્કેચ પેનથી લીટી કરી અને 1/3 ભાગમાં વિભાજિત કર્યા છે, તો એ રીતે લખી દેવાનું. મોટા અક્ષરે લખે છે. તો અહીંયા આપણે જોયું કે દરેક બાળકે પોતાના કાગળના 1/3 ભાગ કરીને એને પછી એને જાંબલી કાગળ મૂક્યા છે. તો અહીંયા આવું જોઈ શકાય છે. બરાબર, 3 1/3 ટુકડા ભેગા થઈ અને જાંબલી કાગળ ઉપર ગોઠવતા તમને એક આખો પૂર્ણ ભાગ મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અપૂર્ણાંક એ સંખ્યાનો ભાગ કેવી રીતે છે, તો એ સમજાવવા માટે આપણે આ પ્રવૃત્તિ નિહાળી. આ જ પ્રવૃત્તિને આપણે સ્ક્રીન પર સમજીએ. અહીંયા આપણે એક આકૃતિનો ત્રીજો ભાગ લીધેલો છે. તો અહીંયા આપણે એના અપૂર્ણાંક સ્વરૂપે શું દર્શાવીશું? 1/3. એવી રીતે આપણે આવી 3 આકૃતિ લીધી છે અને ત્રણેયના છાયાંકિત ભાગને જ્યારે તમે ભેગા કરશો તો તમને એક સંપૂર્ણ ભાગ મળશે. એટલે કે 3 આકૃતિના 1/3 ભાગ મળીને, હવે જ્યારે પણ આપણે આવો શબ્દ વાપરીએ કે 3ના 1/3, ત્યારે આપણે શું સૂચવે છે? ગુણાકાર. એટલે કે 3 ગુણ્યા 1/3 બરાબર એક આખો ભાગ આપણને મળે છે. તો આપણે શું સમજીએ કે કોઈ પણ અપૂર્ણાંક જે છે સંખ્યાનો ભાગ જ્યારે તમે દર્શાવો છો ત્યારે આપણે ગુણાકાર સૂચન કરીએ છીએ. આ પ્રવૃત્તિનો આપણે વ્યવહારમાં ક્યાં ઉપયોગ કરી શકીએ તે સમજવા માટે હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ફરીદા પાસે 20 લખોટી છે અને રેશમા પાસે ફરીદા કરતાં 1/5 લખોટી છે. તો રેશમા પાસે કેટલી લખોટીઓ હશે? આની ગણતરી કરવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ કે ફરીદા પાસે 20 લખોટી છે અને રેશમા પાસે ફરીદા કરતાં 1/5 લખોટી છે. એટલે કે 20 લખોટીના 1/5. આપણે જાણીએ છીએ કે નો ભાગ એટલે શું સૂચવે છે? ગુણાકાર. તો 20ના 1/5 એટલે કે 20 ગુણ્યા 1/5 બરાબર. અહીંયા આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું તો 5 ચોક 20 એટલે કે કુલ 4 લખોટી થશે. આમ રેશમા પાસે 4 લખોટીઓ હશે. અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર. અપૂર્ણાંકોનો ગુણાકાર બરાબર તેમના અંશનો ગુણાકાર છેદમાં તેમના છેદનો ગુણાકાર. તો આ રીતે આપણે અપૂર્ણાંકોનો પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા સાથે કઈ રીતે ગુણાકાર કરી શકાય તે શીખ્યા. આવતા અંકમાં આપણે અપૂર્ણાંકોના ભાગાકાર વિશે માહિતી મેળવીશું. આભાર.